નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ C2D માટે જે રાઉન્ડ 2 હતો તો એ ચાલુ થઈ ગયેલ છે। તો આપણે જોઈશું કે ભાઈ તમે રાઉન્ડ 2 ની અંદર કઈ રીતના એપ્લાય કરી શકો છો અને રાઉન્ડ 1 પછી કઈ કઈ કોલેજમાં કેટલી સીટો બાકી રહી છે એ પણ આપણે માહિતી મેળવીશું અને એની અંદર કેટલા રેન્ક સુધીમાં એમને એડમિશન મળેલ છે, કટ ઓફ કેટલું છે રાઉન્ડ 1 પછીનું એ પણ આપણે જોઈએ। રાઉન્ડ 2 ની અંદર કઈ રીતના એપ્લાય કરવું, કોણ કોણ એપ્લાય કરી શકે છે બધું આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે આની અંદર આની જે તારીખ જે છે ખાસ જોઈ લઈએ કે ભાઈ રાઉન્ડ 2 ની તારીખ શું રહેશે, બરાબર। તો અહીંયા તમે જુઓ કે ભાઈ જે રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી છે એની જે PDF જે છે આજે આવવાની હતી, એટલે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 તો એ 13/6 હતી, એટલે આજે એની PDF આવી ગઈ છે, હું તમને બતાવું છું। એના પછી હવે તમારે રાઉન્ડ 2 ની અંદર એપ્લાય કરવાનું છે, જેને ધારો કે એપ્લાય કરવું હોય અને એની અંદર ચોઇસ ફિલિંગ કરવાની તારીખ શું રહેશે, તો તમે આજથી લઈ એટલે કે 13/6 લઈને તમે 17/6 સુધીની અંદર તમે એની અંદર ચોઇસ ફિલિંગ કરી શકો છો, રાઉન્ડ 2 ની અંદર એટલે કે એપ્લાય કરી શકો છો, ચોઇસ ફિલિંગ કરી શકો છો। તો તારીખ શું રહેશે 13/6 લઈ એટલે કે આજથી લઈને 17/6 સુધીમાં રહેશે અને એનું તમને રિઝલ્ટ ક્યારે મળશે 20/6 રોજ એનું તમને રિઝલ્ટ મળી જશે અને તમે 20/6 લઈ અને 24/6 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો, બરાબર। અને એને તમે કેન્સલ પણ કરી શકો છો અને રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહેશે એની તમને PDF 27/6 રોજ મળશે। તો હવે આપણે જોઈએ કે ભાઈ ઘણા બધાને એવું હશે કે ભાઈ આ રાઉન્ડ 2 ની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે। તો રાઉન્ડ 2 જે છે એની અંદર બધા લોકો એપ્લાય કરી શકે છે, એટલે કે જેમને ધારો કે રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય બધા જેમને ધારો કે રાઉન્ડ 1 ની અંદર મળી ગયું હોય એ લોકો ધારો કે ફીસ પણ ભરી દીધું હોય, કન્ફર્મ પણ કરી દીધું હોય, તો એ લોકો પણ રાઉન્ડ 2 ની અંદર એપ્લાય કરી શકે છે અને જેમને ધારો કે રાઉન્ડ 1 માં એડમિશન નથી મળ્યું એ લોકોને તે રાઉન્ડ 2 માં એપ્લાય કરવાનું છે। પરંતુ આની સાથે એક બીજી શરત રહેશે। શું શરત રહેશે? તો કે ભાઈ આની અંદર શરત એવી છે કે જો તમે રાઉન્ડ 2 ની અંદર એપ્લાય કરો છો, બરાબર, અને જો તમને રાઉન્ડ 1 ની અંદર કોઈ પણ કોલેજમાં એડમિશન મળેલ છે અને જો તમે રાઉન્ડ 2 માં એપ્લાય કરશો, જો રાઉન્ડ 1 ની અંદર મળેલ છે તો જ ને, જો તમને રાઉન્ડ 1 માં મળેલ છે જો તમે રાઉન્ડ 2 માં એપ્લાય કરશો તો તમને રાઉન્ડ 2 માં જો એડમિશન મળશે, રાઉન્ડ 2 માં જો મળશે તો જ તમારું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થશે। જો રાઉન્ડ 2 ની અંદર તમને એડમિશન નહીં મળે તો તમારું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થશે નહીં। એટલે કે આની અંદર શરત આ ટાઈપની રહેશે। શું શરત છે કે જો તમને રાઉન્ડ 1 માં કોઈ પણ કોલેજમાં મળેલ છે, તમે એને કન્ફર્મ કરી દીધું છે, બરાબર છે, અને જો તમે રાઉન્ડ 2 માં એપ્લાય કરવા માગો છો તો તમે એપ્લાય પણ કરી શકો છો, પરંતુ જો તમને રાઉન્ડ 2 ની અંદર માની લો કોઈ પણ તમે કોલેજ એડ કરો છો ને એમાં જો તમને એડમિશન મળી જાય છે તો તમારું જે રાઉન્ડ 1 નું એડમિશન હાલ જે મળેલ છે એ તમારું કેન્સલ થઈ જશે। હવે પછી ઘણા બધાને એવું હશે, શું સર અમે રાઉન્ડ 2 ની અંદર ફીસ ના ભરીએ તો પણ કેન્સલ થઈ જાય? મતલબ કેન્સલ થઈ જાય એટલે થઈ જાય। જો તમને મળ્યું રાઉન્ડ 2 માં તમે એને ભલે કેન્સલ કરો કે ફીસ ભરો, જે પણ કરવું એ કરો, પરંતુ જેવું મળ્યું એવું તમારું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થઈ ગયું, બરાબર છે। પછી ધારો કે તમે રાઉન્ડ 2 માં ભલે તમે એને કન્ફર્મ ના કરો કે પછી તમારે જે કરવું હોય, બરાબર છે, પરંતુ જો તમને જેવું એડમિશન મળી ગયું રાઉન્ડ 2 ની અંદર, જેવી કોલેજ એલોટમેન્ટ રિઝલ્ટ તમારું આવી ગયું કોઈ પણ કોલેજમાં, તો માની લો તમારું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થઈ ગયું, બરાબર છે। પછી ધારો કે તમે જો રાઉન્ડ 2 માં ફીસ નહીં ભરો ને, ઘણા બધાને એવું છે કે અમે રાઉન્ડ 2 ની અંદર જે પણ કોલેજમાં ધારો કે એડમિશન મળી ગયેલ છે તો એમાં ધારો કે અમે નહીં ફીસ ભરીએ તો તમારું રાઉન્ડ 1 નું એડમિશન પાછું આવશે તો કે નહીં આવે, બરાબર છે। એટલે કે ઇન શોર્ટમાં જો તમને રાઉન્ડ 2 માં કોઈ પણ કોલેજમાં એડમિશન મળી ગયું તો તમારું રાઉન્ડ 1 નું જો મળેલ હશે તો કેન્સલ થઈ જશે, બાકી નહીં થાય। જો રાઉન્ડ 2 માં નહીં મળે તો તમારું રાઉન્ડ 1 નું તો રહેશે જ, એની કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં। લાટબલ શરત છે કે જો તમને ધારો કે રાઉન્ડ 2 માં એડમિશન મળશે તો જ તમારું રાઉન્ડ 1 નું જે એડમિશન કેન્સલ થશે। જો તમને રાઉન્ડ 2 માં નહીં મળે અને જો તમને રાઉન્ડ 1 માં મળેલ છે તો તમારું જે એડમિશન જે છે રાઉન્ડ 1 વાળું એ રહેશે। આટલી સિમ્પલ શરત છે। હવે આપણે જોઈએ કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટો બાકી રહી છે, બરાબર છે, રાઉન્ડ 1 પછી, તો એ તમને ખબર પડે અને એના ઉપરથી જ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે। નહીં તો તમે શું કરશો, કોલેજ તમે જે પણ સિલેક્ટ કરો અને એમાં જો ધારો કે તમે સીટ જે એપ્લાય કરવા માગો છો એ જો ઓલરેડી બધી પેક છે, કોઈ પણ સીટ ખાલી નથી અને તમે જો એમાં ચોઇસ કરશો તમને નહીં મળે। એટલા માટે તમારે ખાસ જોઈ લેવાનું કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટો બાકી છે, મતલબ તમે જેમાં એપ્લાય કરવા માગો છો એમાં સીટો ખાલી છે કે નહીં, એ બ્રાન્ચમાં ખાલી છે કે નહીં, એ ખાસ જોવાનું। જો આ PDF જે છે એ વેકન્ટ સીટની છે, કેટલી સીટ બાકી રહી રાઉન્ડ 1 પછી એની, તો અહીંયા તમને બધી કોલેજનું લિસ્ટ જે છે આની અંદર મળી જશે। એ રીતનું જોવાનું છે। તો સિમ્પલ છે ભાઈ, પહેલાં તમને અહીંયા જે ટાઈપ દેખાશે કોલેજનો, એના પછી કોલેજનું નામ છે, એના પછી કોર્સિસ છે અને એની સામે વેકન્ટ કેટલી સીટો છે એનું ડિટેલ છે। જેમ કે આ જે છે એ B&B કોલેજ છે, બરાબર છે, જે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે। તો આની અંદર તમે જુઓ જેમ કે ભાઈ સિવિલની અંદર કેટલી છે 17 સીટો બાકી છે અને કોમ્પ્યુટરમાં 14 સીટો બાકી છે, ઇલેક્ટ્રિકલમાં 3 સીટો બાકી છે અને જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે એમાં 24, ઇલેક્ટ્રિકલમાં 3 અને મિકેનિકલમાં 9, બરાબર, આટલી સીટો એની અંદર ખાલી છે। અને પછી તમે બીજી કોલેજ તમારે જોયું હોય પણ તમે જોઈ શકો છો આની અંદર ભાઈ, જેમ કે ધારો કે તમે આગળ જુઓ જેમ કે ભાઈ આ જીવરાજ એન્ડ મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલી,
તમે એમાં પણ જો કે ભાઈ જે સિવિલ છે એની અંદર 17 સીટો ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 36, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશનની અંદર 34 અને મિકેનિકલની અંદર 18 સીટ. એટલે આ રીતે તમારે જે પણ કોલેજમાં એપ્લાય કરવાનું છે એ કોલેજનું તમને આમાં મળી જશે. ખાસ અહીંયા આવી અને એની સામે કેટલી સીટો બાકી છે, તમે જેમાં પણ એપ્લાય કરવા માગો છો એમાં સીટ ખાલી તો છે ને, 0 હોય તો પછી એપ્લાય નહીં કરવાનું, કેમ કે એમાં કોઈ પણ સીટો ખાલી નહીં હોય. મોસ્ટ ઓફલી ઘણી બધી સીટો ખાલી હશે, તમારે આમાં જોઈ લેવાનું અને પછી એપ્લાય કરવાનું. હવે હું તમને એક બીજી PDF બતાવું, એની અંદર તમને રેન્ક જોવા મળશે. તો જો આ એક લિસ્ટ જે છે એલોટેડ એડમિશનનું છે C2D માટે. તો આની અંદર તમને જે ભાઈ જેટલાને એડમિશન મળ્યું છે જે તે કોલેજમાં એનું લિસ્ટ છે. તો આને તમે જોઈ શકો છો અને કે આમાં પણ એક તમને એક આઈડિયા લગાવવાનો ચાન્સ મળે છે. કઈ રીતનો કે જેમ કે AY દાદાભાઈ જે કોસંબા કોલેજ છે એમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. તો એની અંદર તમે જો ભાઈ કેન્ડિડેટ કેટેગરી તમારે ખાસ જોવાની, તમારે હાલ જે એડમિટેડ કેટેગરી છે ને એ તમારે જોવાની નથી, બરાબર. એટલે તમારે જે કેન્ડિડેટ કેટેગરી છે જોવાની, જેમ કે ભાઈ પહેલું જે નામ છે એમની કેન્ડિડેટ કેટેગરી શું છે, SC છે. તો એમને જે છે ને એમનો 271 રેન્ક હતો, એમને એડમિશન જે છે એ AY દાદાભાઈ કોસંબા એની અંદર ઇલેક્ટ્રિકલમાં એમને મળી ગયેલ છે, બરાબર છે. તો તમે એ પણ આઈડિયા લગાવી શકો છો. એના પછી એમને 699 હતો, 1861 હતો. તો એટલા રેન્ક સુધી પણ એમને એડમિશન મળી ગયેલ છે, જેમ કે 2557 સુધી પણ મળી ગયેલ છે એમનો રેન્ક એટલો હતો. પણ એમની કેટેગરી કઈ હતી, ઓપન હતી, તો પણ એમને મળી ગયેલ છે. એટલે જો તમારે જે રેન્ક જે છે આટલા મુજબ છે તો પણ તમે એમાં એપ્લાય કરી શકો છો. એટલે એ રીતનું તમે આ જે લિસ્ટ છે એના ઉપરથી પણ તમે જે આઈડિયા લગાવી શકો છો. બાકી બીજી પણ આની રેન્કની PDF છે, પરંતુ એમાં તમને ખ્યાલ એટલો બધો આવશે નહીં, બરાબર છે. એટલે મેં તમને જે PDF જે છે બતાવી નથી. બાકી જો તમારે જોવું હોય તો એ PDF લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એના પરથી પણ જોઈ શકો છો, પરંતુ એના કરતાં તમને આમાં વધારે ખ્યાલ આવશે. બાકી તમે જે બીજી કોલેજનું પણ તમને લિસ્ટ મળશે, જેમ કે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જે રાજકોટ છે એમાં પણ તમે કોમ્પ્યુટરનું જોઈ શકો છો. ભાઈ જેમ કે 2150 રેન્ક હતો, બરાબર છે, SCBC કેટેગરી હતી, તો પણ એમને એડમિશન ત્યાં મળી ગયેલ છે. અને પછી ઇલેક્ટ્રિકલ માટે તમે જોઈ શકો છો. પછી TFWS માટે પણ અલગથી એમને રેન્કનો અહીંયા લિસ્ટ આપેલ છે, બરાબર છે. જેમને આટલો રેન્ક હતો તો એમને TFWSની મળેલ છે. તમે આ લિસ્ટ જોઈને પણ એક આઈડિયા જે છે લગાવી શકો છો કે ભાઈ તમારો રેન્ક જે છે આટલો છે, તો તમે એમાં એપ્લાય પણ કરી શકો છો. અને ધારો કે જો રેન્ક એટલો ના હોય તો પણ તમારે એક કોલેજની અંદર મેક્સિમમ હોય જે છે ને રાઉન્ડ 2ની અંદર તમે વધારે વધારે એમાં તમારે કોલેજ એડ કરવાની છે, જેથી તમે કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળી જાય. તો હવે આપણે જોઈએ કે ભાઈ તમે રાઉન્ડ 2ની અંદર કઈ રીતે એપ્લાય કરી શકો છો. હોમની અંદર જે આપણી વેબસાઇટ છે એમાં તમારે લોગિન કરી લેવાનું અને એના પછી અહીંયા આવી અને ફરી પાછું જે અહીંયા કેપ્ચા નાખી અને જે ક્લિક હેઠું જે પ્રોસીડ છે એના પર ક્લિક કરી દેવાનું. તો જેવું તમે એની અંદર જે ક્લિક ટુ પ્રોસીડ કરશો એટલે સીધું તમારી સામે આ ટાઈપનું ડેશબોર્ડ આવી જશે. હવે આની અંદરથી જ તમારે આમાં યસ નો સિલેક્ટ કરવાનું છે કે તમારે રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે કે નથી કરવું. તો આની અંદર રાઉન્ડ 2માં એપ્લાય કરો છો તેના પહેલાં તમને એક અહીંયા જે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન બધી આપેલી છે એ ખાસ તમારે જોવાની. શું ઇન્સ્ટ્રક્શન છે કે જો તમે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરશો અને જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું જે એડમિશન જે છે એ કેન્સલ થઈ જશે. સિમ્પલ છે. જો નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. બીજી શું છે અહીંયા ઇન્સ્ટ્રક્શન, તો કે ભાઈ તમે જુઓ કે આની અંદર જે છે ને ધારો કે તમારું એવું છે ભાઈ શું ધારો કે અમે રાઉન્ડ 2માં એપ્લાય કરીએ તો અમારે ફરીથી કોઈ નવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય કે નહીં થાય. તો તમારે રાઉન્ડ 2માં તમે એપ્લાય કરો છો તો તમે અલગથી કોઈ પણ ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરવાના હોતા નથી, બરાબર. અને ઘણા બધા એવું હશે કે ભાઈ રાઉન્ડ 2 ચાલુ થયો તો એનું શું નવું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે, તો નવું રજિસ્ટ્રેશન ચાલુ થયું નથી. આ સિમ્પલ તમે જે રજિસ્ટ્રેશન કરેલ છે એમાં જ તમારા પ્રોસેસ છે, એટલે તમે આમાં નવું ફોર્મ જે છે ભરી શકતા નથી, બરાબર. પછી આની અંદર શું છે ઘણા બધા એવું હશે અમે શું રાઉન્ડ 1ની અંદર જે તે ધારો કે કોલેજમાં એડમિશન ધારો કે મળેલ છે એમાં અમે ફીસ ભરી છે અને જો રાઉન્ડ 2ની અંદર પણ મને કોઈ બીજી કોલેજમાં એડમિશન મળે તો મારે શું ફીસ ડબલ ભરવાની? ના, એવું નથી. જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળેલ છે તમે એની ફીસ ભરી દીધી છે અને જો તમને રાઉન્ડ 2માં પણ મળી ગયું તો તમારી જે રાઉન્ડ 1ની ફીસ હતી ને એ ઓટોમેટિક રાઉન્ડ 2ની અંદર ટ્રાન્સફર થઈ જશે જો મળશે તો, હે ને. એટલે તમારે અલગથી મતલબ ફીસ ભરવાની જરૂર નથી. માની લો તમે 500 રૂપિયા રાઉન્ડ 1માં ભરેલ છે, જો તમને રાઉન્ડ 2માં પણ કોઈ બીજી કોલેજમાં એટલે ગવર્મેન્ટ ધારો કોલેજ છે એમાં ધારો કે એડમિશન મળી ગયું છે રાઉન્ડ 2ની અંદર પણ, તો તમારે જે 500 રૂપિયા જે રાઉન્ડ 1ના હતા એ રાઉન્ડ 2ની અંદર ઓટોમેટિક તમારે ટ્રાન્સફર થઈ જશે. તો તમારે એમાં અલગથી ફીસ જે છે ભરવાની આવતી નથી. એટલે એક આ પણ ઇન્સ્ટ્રક્શન હતી, બરાબર. તો આટલી સિમ્પલ જે ઇન્સ્ટ્રક્શન છે કંઈ કશું કામમાં ગભરાવાની જરૂર નથી. હવે જો જેમને ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય નથી કરવું એમને નો સિલેક્ટ કરવાનું. કેમ કરવાનું? તો અહીંયા તમે જુઓ કે ભાઈ અહીંયા જે છે આ ઓપ્શન સિલેક્ટનો તમે એના પર ક્લિક કરશો તમને અહીંયા પૂછવામાં આવશે ભાઈ શું તમે રાઉન્ડ 2માં એપ્લાય કરવા માગો છો. તો જેમને એપ્લાય કરવાનું છે એમને જ અહીં યસ સિલેક્ટ કરવાનું છે. બાકી જેમને એપ્લાય નથી કરવું તેમને નો કરવાનું છે. જેમને એપ્લાય નથી કરવાનું એમને કંઈ ફોર્મમાં વેબસાઇટમાં લોગિન કરવાની જરૂર છે જ નહીં. એમને હવે સીધું મતલબ કંઈ વેબસાઇટમાં આવવાની પણ જરૂર નથી એડમિશન મળી ગયું છે તો. જેમને આની અંદર રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે એમને જ પણ આવવાનું છે. માની લો તમે આવી જાઓ છો, તમારે ચેક કરવું છે, તમે નો સીધું કરીને પછી તમારે સેવન પ્રોસીડ કરવાનું.
જેમને એપ્લાય કરવું છે એમને જ અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે. તો બરાબર, આપણે અહીંયા યસ સિલેક્ટ કરી દીધું છે. માની લો આપણે એપ્લાય કરવાનું છે એટલા માટે. હવે શું કરવાનું, અહીંયા તમારો પાસવર્ડ એન્ટર કરવાનો. કયો પાસવર્ડ? તો તમે જે આ ફોર્મનો તમારો જે લોગિન પાસવર્ડ છે વેબસાઇટનો, એ તમારો પાસવર્ડ અહીંયા નાખવાનો અને એના પછી સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું. સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરશો તો એને પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો કે ઓકે. તમારે સિમ્પલ ઓકે પર ક્લિક કરવાનું. જેવું તમે ઓકે કરી દેશો એટલે તમારી સામે આ ટાઈપનું આવી જશે. બરાબર. તો હવે આની અંદર અહીંયા તમે જોઈ શકો છો ફરી તમારી સામે ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે. તો આની અંદર તમે જુઓ કે ભાઈ તમને કેટલી ટોટલ જે ચોઇસ અવેલેબલ છે એ, બરાબર, અને તમે કેટલી ચોઇસ કરી છે એ, અને જેટલી બાકી રહી છે એ તમને બતાવશે, અને ચોઇસનું જે સ્ટેટસ છે એ અનલોક્ડ બતાવશે. તો હવે શું કરવાનું છે, તમને અહીંયા ફરી પાછો અહીંયા ઓપ્શન જે છે સીધો આવી ગયો છે ચોઇસ ફિલિંગનો. તો તમે જે રીતના આપણે મોક રાઉન્ડમાં કરી હતી, જે રીતના તમે રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરી હતી, એની એ જ રીતે તમારે હવે ચોઇસ ફિલિંગ જે છે આની અંદર કરવાની રહેશે. હવે ચોઇસ ફિલિંગ ધારો કે નથી કરતા આવડતું તો આપણે વિડીયો જે છે રાઉન્ડ 1નો વિડીયો એમાં મેં તમને સમજાવેલી છે. તો એ વિડીયો જોઈને તો ફરી પાછી તમારે ચોઇસ ફિલિંગ કરી લેવાની છે. હું તમને આ વિડીયોમાં હાલ સમજાવતો નથી. તમારે એ વિડીયો જોઈને ચોઇસ ફિલિંગ કરી દેવાની છે. હવે તમારે હાલ શું કરવાનું, રાઉન્ડ 2ની અંદર બહુ મેક્ઝિમમ વધારે કોલેજ એડ કરી દેવાની. બરાબર છે. 10થી 15થી 20 કોલેજ તમારે એમાં એડ કરી દેવાની એટલે તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળી જાય. બરાબર. જેમને ધારો કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે એ લોકો માની લો આની અંદર જે છે ને જે એસસીપીડીસીમાંથી, તો એમાંથી એ લોકો એપ્લાય ના કરે તો સારું રહેશે. સીધું કોલેજનો કોન્ટેક્ટ કરે અને સીધું એડમિશન લઈ લે મતલબ. બરાબર છે. એટલે પ્રાઇવેટમાં જેને લેવું છે એને તો સીધો જ પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો એટલે એ લોકો તમને સીધું એડમિશન આપી દેશે. એમને કંઈ એસસીપીડીસીમાં ફોર્મ ભરવાની બધી જરૂર છે પણ એટલું બધું મતલબ તમારે બધી પ્રોસેસ કરવાની જરૂર છે નહીં. સીધું તમે પ્રાઇવેટમાં જશો તો પણ તમારું થઈ જશે. પરંતુ જેમને ગવર્મેન્ટમાં એડમિશન લેવું છે એમને તો આ જ પ્રોસેસ ફોલો કરવાની છે. એટલે તમારે શું કરવાનું, ચોઇસ ફિલિંગ જે છે વધારે કોલેજ તમારે એમાં એડ કરી દેવાની. તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળે. લાસ્ટ ડેટ આની ખાસ જો ખબર રાખશો કે લાસ્ટ ડેટ છે ચોઇસ ફિલિંગની 17, અને તમને આનું રિઝલ્ટ જે છે 20 તારીખના રોજ મળી જશે. બરાબર. એટલે આપણે ફરી એક વિડીયો અલગથી બનાવીશું. એટલે આટલી સિમ્પલ પ્રોસેસ છે. આની અંદર ચોઇસ ફિલિંગ જે છે એટલે કે કોલેજ જે છે મેક્સિમમમાં એડ કરી દેજો. તો આઈ હોપ કે તમને જે વિડીયો છે સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ સબસ્ક્રાઈબ જે છે કરી લેજો. એટલે તમને એની જે અપડેટ જે છે વિડીયોની તમને મળતી રહેશે. અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જે તારીખ મુજબ જે તમે આનો જે પ્રોસેસ જે છે ચોઇસ ફિલિંગ કરવાની ખાસ કરી દેજો. બરાબર છે. જેથી તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી જાય. બરાબર છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.